જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. સવારે મેં કામ પરથી ઘરે આવ્યો અને ઘરે આવીને ઊંઘી ગયો, કારણ કે મને તબિયત બરાબર લાગતી નથી, માથું દુખતું હતું, એટલે થોડીક વાર આરામ કરી લીધો. ને પછી મેં હેરી લોકો સાથે વિડીયો કોલમાં વાત કરી. પછી મેં નાઈને રેડી થઈ ગયો ને માથામાં જડીબુટ્ટી વાળું તેલ નાખીને માલિશ કરવા લાગ્યો. માલિશ કરીને શાક રોટલો જમીને મેં આવી ગયો કામ પર. કામ પર આવીને મેં લાગી ગયો કામ કરવા માટે. હમણાં મેં રોજ કામ પર જ આવું, એટલે મને ટાઈમ નહીં મળે, એટલે તમને વિડીયોમાં કંઈ નવું જોવાનું નહીં મળે. કામ પરથી ઘેરે ને ઘેરેથી કામ પર. પણ ટૂંક સમયમાં એક નવો વિડીયો આવી જાય તમારા માટે આપણો. ત્યાર પછી જમવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે જમી લીધું. આ જોવો મંચુરિયન રાઈસ, ટોમેટો કોઈ વાર ખાધેલું નહીં હોય ભાઈ સાહેબ, બહુ ખાવા ગયું, ઉભો બી નહીં થવા એવી હાલત થઈ ગઈ. પછી મેં થોડીક વાર બહાર ગયો અને બહાર જઈને થોડોક આરામ કર્યો. આટલું બધું કામ કરે તો જરાક આરામ બી કરવા પડે ને પછી ચાય પીવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે મેં ચાય પી લીધી. ને એવામાં રાત થઈ ગઈ ને રાતનું જે બધું કામ બાકી હતું, આખા દિવસનું જે કામ બાકી હતું તે બધું કામ કરવા લાગી ગયો. ને પછી અમે દોસ્તા સાથે નીકળી ગયા રાતે ઘરે જમવા માટે. પહેલા ઘરે જઈને થોડીક વાર આરામ કર્યો ને પછી જમવા બેસી ગયો. ને પછી મેં ઓફિસ પર આવીને પીધી સાફી. બધા કે સાફી પીવાથી બ્લડ શુદ્ધ થાય, એટલે એનાથી ખીલ ઓછા થશે એમ, એટલે મેં સાફી પીવાનું ચાલુ કરી દીધું ને પછી બહાર ચાલવા હારું નીકળી ગયો.